નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા મિશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું ગૌરવ પટેલ અને દક્ષય પાનસુરિયા સાહેબ તમારી સાથે લઈને આવ્યા છે નવું એક ધમાકેદાર પુસ્તક. સાહેબ જણાવો પુસ્તક વિશે. સાહેબ, પુસ્તકમાં આપણને ખબર છે કે હમણાં પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે. સીસીઈ ની પરીક્ષા હમણાં નજીકમાં જ છે. પંચાયતના આવવાના અંસારો છે અને દરેકે દરેક પરીક્ષા હોય, કદાચ યુપીએસસી હોય કે ક્લાસ 3 ની પરીક્ષા હોય, એનસીઆરટી જીસીઆરટી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે સાહેબ. બરાબર. તો આવું જ એક પુસ્તક યુવા ઉપનિષદ આજે લઈને આવ્યું છે, એનસીઆરટી જીસીઆરટી આધારિત પાર્ટ 1. કયા કયા વિષય છે સાહેબ આમાં? સાહેબ વિષય છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. બરાબર. અને ઇતિહાસમાં પણ 3 એ 3 ઇતિહાસને કવર કરી લીધા છે. કયા સાહેબ? પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારત. બરાબર. એટલે આખો ઇતિહાસ આવી ગયો છે. પછી સાંસ્કૃતિક વારસો આવી ગયો અને પછી સાહેબ ભૂગોળ. એમાં ભારત ભૂગોળ અને ભૌતિક ભૂગોળ બંને, ઇન્ડિયન જીઓગ્રાફી અને ફિઝિકલ જીઓગ્રાફી બંનેનો સમાવેશ કરી લેવામાં આવેલ છે સાહેબ. એટલે કહી શકું કે ગાગર છે, પણ આ ગાગરમાં સાગર છે. અરે સાહેબ, જોરદાર સાહેબ. એનસીઆરટી જીસીઆરટી સિરીઝ નું વર્ણનાત્મક સ્વરૂપે પુસ્તક. બરાબર. એનસીઆરટી ની જે નવી અપડેટ આવી છે, ઈ અપડેટ આપણે આ પુસ્તકની 3જી એડિશનમાં આવી ચૂકી છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે યુવા ઉપનિષદ દ્વારા એનસીઆરટી જીસીઆરટી ની સિરીઝ ચલાવવામાં આવે છે. એમાં એનસીઆરટી પાર્ટ 1 તો એમાં ઇતિહાસ, વારસો અને ભૂગોળ વિષય છે. પાર્ટ 2 તો એમાં પર્યાવરણ અને અર્થતંત્ર વિષયનો સમાવેશ થયેલ છે. અને પાર્ટ 3 તો કે એમાં સામાન્ય વિજ્ઞાન, બંધારણ અને વિજ્ઞાન ટેકનોલોજી. બરાબર. આ 3 પુસ્તકો પાર્ટ 1, 2, 3 એનસીઆરટી જીસીઆરટી સિરીઝ છે. એમાંથી આપણે આજે આ પુસ્તક નવું જે આવ્યું છે એનસીઆરટી પાર્ટ 1 એના વિશે જાણવાનું છે. બરાબર છે. જણાવો સાહેબ વિશેષતા પુસ્તકની વિશેષતા જોઈએ તો એનસીઆરટી જીસીઆરટી જેવા આધારભૂત સ્ત્રોત આધારિત ગુજરાતી ભાષામાં એકમાત્ર પુસ્તક. ગુજરાતી ભાષામાં. બરાબર. એનસીઆરટી આવે એટલે વિદ્યાર્થી મિત્રોને ડર આવી જાય કે સાહેબ ઇંગ્લિશમાં આપ્યું હોય બધું, ક્યારે વાંચવું આ બધું, એટલે એ વિદ્યાર્થી મિત્રો પકડતા નથી એનસીઆરટી. પણ યુવા ઉપનિષદે તમારું કામ હળવું કરી દીધું છે. એનું મસ્ત ગુજરાતી ભાષામાં વ્યવસ્થિત ચેપ્ટર વાઇઝ અભ્યાસક્રમના મુદ્દા સાથે ગોઠવીને આપી દીધું છે. અને તેમ છતાં સાહેબ આ કહ્યું કે ભાઈ એનસીઆરટી તો હોય પણ 6 થી 12 ની બધી જ લેવાની. હા સાહેબ. હવે હું વાંચવા બેઠો ગુપ્ત સામ્રાજ્ય, તો હું 6થા ધોરણમાંથી બી વાંચું, 8મા માંથી વાંચું, 10મા માંથી બી વાંચું, 12મા માંથી પણ વાંચું, વોટેવર જે એમાં હોય તેમાંથી હું ખાલી એનસીઆરટી લેવા જાઉં સાહેબ તો આવડો ભેગો થાય. એના કરતા શું કર્યું ભાઈ, ગુપ્ત કાળને જે પણ હોય, મૌર્ય કાળ જે પણ હોય, એને એક લોજિકલ ઓર્ડરમાં જે રીતે સેટ થતું હોય તે રીતે આપણે બધા 6ઠા, 8મું, 10મું, 12મું, 11મું જેમાંથી પણ મળે છે એમાંથી એને એક લોજિકલ ઓર્ડરમાં મળ્યું. હવે વિદ્યાર્થીઓને આના બેનિફિટ શું મળે કે ભાઈ ફટાફટ એ વાંચી શકે અને સિક્વન્સમાં વાંચી શકે. બરાબર છે. ટાઈમ વેડફાય નહીં. બીજી વસ્તુ સાહેબ આપણી એ જ વિશેષતા છે. બરાબર છે. ઘણી બધી માહિતીઓ સમાન હોય માટે વિદ્યાર્થીઓને વાંચવામાં મુદ્દાઓનું પુનરાવર્તન થતું હોય, વધુ સમય ન વેડફાય એના માટે થઈને ખાલી પરીક્ષા લક્ષી માહિતીઓને આપણે એક જ પુસ્તકમાં આવરી લીધેલું છે. અને સાહેબ એનસીઆરટી અને જીસીઆરટી વિદ્યાર્થીને ખબર કેવી રીતના પડશે આ ઇન્ફોર્મેશન, કઈ ઇન્ફોર્મેશન ક્યાં આપેલી છે? તો એના માટે આપણે અલગથી કોડ પણ આપવામાં આવેલા છે, સોર્સ ની નીચે લખી દેવામાં આવ્યું છે. ડન. એટલે એક પેરેગ્રાફ માનો કે સાહેબ એનસીઆરટી માંથી હોય તો ત્યાં એનસી લખેલું હશે, અને જીસીઆરટી નો પેરેગ્રાફ હોય તો એમાં જીસી લખેલું હશે. કોઈ ઓલ્ડ એનસીઆરટી નો પેરેગ્રાફ હોય તો ત્યાં ઓલ્ડ એનસી લખેલું હશે. બરાબર. અને કોમન હશે તો એની પણ આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ શું કરવાનું છે. બરાબર છે. એટલે યુવા ઉપનિષદ એમનેમ હવામાં વાતું નથી કરતું. જે પણ આપ્યું છે સબૂત સાથે આપ્યું છે. એનસીઆરટી નું આ ચેપ્ટર છે અને આ એનસી નું કન્ટેન્ટ છે, આ જીસી નું કન્ટેન્ટ છે. પરફેક્ટ માહિતી આપેલી. વિદ્યાર્થી મિત્રોને ચેક કરવું હોય તો એ પણ ચેક કરી શકે. બરાબર છે. હવે આ જે 3જું એડિશન છે સાહેબ, આમાં શું નવી અપડેટ આવી? એનસીઆરટી ના કયા એવા પાઠ્યપુસ્તકો આવ્યા, જીસીઆરટી ના કયા એવા પાઠ્યપુસ્તકો આવ્યા કે આપણે આમાં અપડેટ કરવું પડ્યું છે? તો અહીંયા આપણે આપેલું છે નવા એનસીઆરટી દ્વારા પ્રકાશિત થયેલા પાઠ્યપુસ્તકો. સાહેબ તમને ખ્યાલ છે, જો અહીંયા લખ્યું છે જૂન 2026 માં ધોરણ 8 નું સામાજિક વિજ્ઞાનનો ભાગ 2 એનસીઆરટી દ્વારા પ્રકાશિત કર્યો. બરાબર. અને ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, ધોરણ 9 નું નવું એનસીઆરટી નું સામાજિક વિજ્ઞાન નું પાઠ્યપુસ્તક આવ્યું, એને પણ આ પુસ્તકમાં આપણે અપડેટ કરી દીધું છે. બરાબર.
તમે જોઈ શકો છો 2024 માં જે ધોરણ 6 નવું બદલ્યું એનસીઆરટી નું, વર્ષ 2025 માં ધોરણ 7 ના નવા એનસીઆરટી ના પાઠ્યપુસ્તક આવ્યા, ખાસ કરીને સામાજિક વિજ્ઞાન ભાગ 1 અને 2, અને ધોરણ 8 નો ભાગ 1 2025 માં આવી ગયો હતો, બરાબર. અને 2026 માં હમણાં જ લેટેસ્ટમાં ધોરણ 8 નો સામાજિક વિજ્ઞાન નો ભાગ બીજો આવ્યો, અને ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન નવું આવ્યું તે, બરાબર. સાહેબ જીસીઆરટી માં શું અપડેટ છે? ચાલો, જીસીઆરટી 2026 માં જે નવા પાઠ્યપુસ્તકો આવ્યા એનો પણ અહીં પ્રોપર સમાવેશ કરી લેવામાં આવેલો છે. એટલે જીસીઆરટી માં સાહેબ ધોરણ 6, બરાબર, ધોરણ 6 એ પોતાનું નવું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક આપ્યું છે. પણ હકીકતમાં છે શું, એનસીઆરટી એ જે વર્ષ 2024 માં જે પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનનું એનસીઆરટી નું જે છે એનું એ જ ગુજરાતી અનુવાદ કરીને જીસીઆરટી એ ધોરણ 6 2026 થી લાગુ કર્યું, બરાબર. એટલે એની જીસીઆરટી ની પણ નવી અપડેટ આ પુસ્તકમાં આવી ગઈ છે. તેમ છતાં સાહેબ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ એમ મળીને કુલ કેટલા 93 જેટલા પ્રકરણો અહીં લેવામાં આવેલા છે. 93 પ્રકરણ એટલે હવે કઈ બાકી હશે નહીં. અને આ ખાસ પ્રકરણ એટલે આ કોઈ અમારા પ્રકરણ નથી, આ એનસીઆરટી જીસીઆરટી ના પ્રકરણો છે. અને એની સાથે કેવું કન્ટેન્ટ છે ભાઈ, પરીક્ષા લક્ષી, જરૂરી, અને જ્યાં જરૂર પડે ને ત્યાં વિશેષ માહિતીના સ્વરૂપે પણ આપવામાં આવેલું કન્ટેન્ટ છે, બરાબર છે. ત્યાર સાથે સાથે જણાવો, ઇતિહાસ, વારસો તથા ભૂગોળ વિષયને લગતા બજેટ 2026-27, આર્થિક સર્વેક્ષણ 2025-26 તેમજ વર્તમાન પ્રવાહની બાબતો, બરાબર છે. આ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે પરીક્ષાઓમાં, બરાબર. જેમ જેમ કરંટ અફેર અપડેટ થતું જાય એમ એમ કરંટના આધારે કોઈ જીકે ના પ્રશ્નો પૂછાય, બરાબર. આ વખતે તો બહુ ચર્ચા શરૂ થઈ છે યુપીએસસી ના ખાસ કરીને પેપર, બરાબર, કે ભાઈ કરંટ આધારિત વધુ પૂછવાનું શરૂ કર્યું છે. હોય દેખાય આમ કરંટ જેવું પણ છે જીકે, બરાબર. એટલે આપણે મુદ્દા વાઇઝ જે તે સંલગ્ન મુદ્દો ચાલતો હોય, ઇતિહાસનો ચાલતો હોય, વારસાનો ચાલતો હોય, ભારત ભૂગોળનો ચાલતો હોય, ત્યાં અપડેટેડ ડેટા આપ્યા હોય, આર્થિક સર્વેક્ષણના આપ્યા હોય, બજેટના ડેટા આપ્યા હોય, બજેટની યોજના જરૂરી હોય ત્યાં લાગતી વળગતી આપી હોય, અને કરંટ અફેરના નવા અપડેટેડ ડેટા પણ અહીં સાથે આપેલા છે, બરાબર. ખાસ કરીને મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે હવે સાહેબ ખાલી થિયરી જનરલી યાદ રહેતી નથી, બરાબર. મેપ આપેલો હોય, ચાર્ટ આપેલો હોય, ફિગર આપેલી હોય, ટેબલ સ્વરૂપે કઈક માહિતી આપેલી હોય, પરીક્ષામાં ફટાક દઈને યાદ આવી જાય. સાહેબ એક કન્સાઇઝ સ્વરૂપે આ લોકોને મળી જાય ને, મેઇન કારણ એ છે, બરાબર. એ જ ચાલો, 355 થી વધુ ટેબલ આ પુસ્તકમાં છે, 95 થી વધુ ચાર્ટ આપેલા છે, 295 થી વધુ નકશા આપેલા છે, અને આકૃતિઓનો સમાવેશ આ પુસ્તકમાં કરી લીધો છે, બરાબર. એટલે થિયરીની સાથે એકદમ જોરદાર રીતે, સરળ રીતે સમજાઈ જાય અને યાદ રહી જાય એવું આ પુસ્તક એનસીઆરટી જીસીઆરટી નું કન્ટેન્ટ છે, બરાબર છે, બરાબર. ચાલો, હવે સાહેબ આપણે જે વિશેષતાઓના ગુણગાન અહીંયા કર્યા, ચાલો આગળ હવે આપણે એને ચરિતાર્થ કરાવવાનું છે, બરાબર. અને આ પુસ્તકની ડેમો કોપી જો વિદ્યાર્થી મિત્રોએ જોવી હોય તો યુવા ઉપનિષદના ઓનલાઈન ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે, એપ પર પણ જોવા મળી જશે. આપણા પુસ્તકનું પ્રથમ પેજ, બરાબર. એનસીઆરટી જીસીઆરટી આ જે વિષય આપ્યા છે, ઇતિહાસ, વારસો અને ભૂગોળ, બરાબર. આ પુસ્તક કેવી રીતના વાંચવું હવે તો વિદ્યાર્થી મિત્રો તમે જાણી જ ગયા છો. આ સિરીઝની 3જી આવૃત્તિ છે, બરાબર. એટલે આગળ વધીએ. આ જે નવી અપડેટ આ પુસ્તકમાં શું છે એની માહિતી અંદર આપેલી છે, બરાબર. સંક્ષિપ્ત ઇન્ડેક્સ છે, બરાબર. સાહેબ આનો કઈ ઇતિહાસ શરૂ થયો, બરાબર. આ ચેપ્ટરોના નામ આપેલા છે, જોઈ શકો છો. આ ચેપ્ટરોના નામ મહાજનપદો, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મૌર્ય યુગ, અનુમૌર્ય યુગ હોય કે દિલ્હી સલ્તનત હોય, આ પ્રાચીન ભારત, બરાબર. તો પ્રાચીન ભારતમાં ટોટલ 13 પ્રકરણોનો સમાવેશ કર્યો, બરાબર. પછી મધ્યકાલીન ઇતિહાસ 14 થી શરૂ થયું અને 37 14 થી 21 મધ્યકાલીન અને 22 થી 37 આધુનિક. એટલે ટોટલ ઇતિહાસના એમ માનો કે 37 પ્રકરણો છે, બરાબર. પછી સાંસ્કૃતિક વારસો 1 થી 11, 1 થી 17 ચેપ્ટર સાંસ્કૃતિક વારસાના. ભૌતિક ભૂગોળ શરૂ થયું, ભૌતિક ભૂગોળના 18 પ્રકરણો, બરાબર. અને ભારત ભૂગોળના 21 પ્રકરણો, અને છેલ્લું પ્રકરણ છે આપણું ગુજરાત ભૂગોળ. ગુજરાતનું પણ ભૂગોળ અહીં
પૂરેપૂરું આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે, જે એનસી અને જીસી માંથી મળે છે. મોટા ભાગનું કન્સર્ન જીસી માંથી મળશે. હવે સાહેબ તમે સીસી નો કે પીએસઆઈ કોન્સ્ટેબલ નો કોઈનો પણ સિલેબસ ઉઠાવો, એ સિલેબસ ના મુદ્દા તમે આ પ્રકરણ વાઇઝ ગોઠવો, તમને કોઈ મુદ્દો એવો નહીં લાગે કે આપણા અભ્યાસક્રમ બહાર જાય છે. બરાબર, આ અભ્યાસક્રમના જ મુદ્દા છે. આ એનસીઆરટી જીસીઆરટી આધારે જ આ પ્રકરણો બનાવેલા છે. બરાબર, આ ડિટેલ ઇન્ડેક્સ બરાબર, મુદ્દા તમને જે મેઇન મુદ્દો હોય એના કયા સબ ટોપિક છે એ બધું અહીં તમને જોવા મળશે. આ રીતની આપણી ડિટેલ ઇન્ડેક્સ છે. અહીંથી આધુનિક ભારતના ઇતિહાસની ઇન્ડેક્સ છે, આ સાંસ્કૃતિક વારસાની ઇન્ડેક્સ શરૂ થઈ, ભૌતિક ભૂગોળની ઇન્ડેક્સ, ભારત ભૂગોળની ઇન્ડેક્સ. બરાબર, અને આ આપણી છે ટેબલ ઇન્ડેક્સ. કયા કયા અભિલેખો, જેમ કે વિદ્યાર્થીઓ જાણવું છે કયા કયા અભિલેખો છે, તો આપણે ટેબલ સ્વરૂપે આવી છે. સીધું જશે 74 નંબરના પેજ પર, એમને ટેબલ સ્વરૂપે જેટલા પણ મહત્વના અભિલેખો છે એની સિક્વન્સ વાઇઝ માહિતી મળી જશે. સાહેબ, આ આપણે આપવાનું એકમાત્ર કારણ, હા વિદ્યાર્થી જયારે મોક ટેસ્ટ આપે ને, અને મોક ટેસ્ટ આપવા એને 2 કલાકનો સમય લાગશે, પણ એને એનાલિસિસ કરતા 2.5 કલાક 3 કલાક જોઈશે કે ભાઈ મારું ક્યાં ખોટું પડે છે, મારું જે ખોટું પડ્યું એને સાચું કરવાનું, એને શોધવા બેસીસ એને યાદ કરશે, એક નોટમાં લખી રાખશે કે ભાઈ આ અપડેટ મારે કરવાનું છે, મારથી આ મારું મિસિંગ છે, આ હું વાંચવાનું ભૂલી ગયો છું, અથવા આ મેં વાંચ્યું છે મને યાદ નહીં રહ્યું, તો ત્યારે આ બધી વસ્તુ એમના માટે વધુ ઇમ્પોર્ટન્ટ લાગશે. ક્વિક રિવિઝન માટે પણ થિયરી પર જવાને બદલે ટેબલ સ્વરૂપે તમારે જે માહિતી જોઈતી હોય એ મળી ગઈ છે, પેજ પર ગયા જોઈ લો. બરાબર છે, બરાબર છે. આવી જ રીતના ચાર્ટ ઇન્ડેક્સ આપેલો છે. બરાબર, જે અંદર ચાર્ટ આપેલા છે એની માહિતી છે. ફિગર ઇન્ડેક્સ પણ આવા બધા ચાર્ટ આપણે આપેલા છે એની ઇન્ડેક્સ આપેલી છે. મેપ ઇન્ડેક્સ, હા સાહેબ, ભૂગોળ વિષય જે છે અંદર સમાવેલો છે, એટલે ભૂગોળ મેપ વગર સમજાવવો અઘરો છે. બરાબર, એટલે મેપ ખૂબ જરૂરી છે. ચાલો, આવી રીતનો સિલેબસ પણ આપેલો છે તમને. બરાબર, સીસી ગ્રુપ એ બી પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ આપ્યો છે ભાઈ. કેટલા ઇતિહાસમાં કેટલા કુલ ટોપિક છે? 11 જેટલા ટોપિક, અને 11 ટોપિક સામે પહેલો ટોપિક વાંચો હોય તો આ આપણું સંદર્ભ પ્રકરણ આપી દેવામાં આવેલું છે. યુવા ઉપનિષદ દ્વારા જે એનસીઆરટી જીસીઆરટી સિરીઝ પાર્ટ 1, 2 અને 3 જેમાં 8 વિષયનો સમાવેશ કરેલો છે, એ બધાના પ્રકરણો અહીંયા તમને સંદર્ભ પ્રકરણ સાથે જોવા મળશે, સિલેબસના મુદ્દા સાથે. મારે આ મુદ્દો છે ભાઈ, ભૂગોળનો આ મુદ્દો, તો મારે યુવા ઉપનિષદનું આ પાર્ટ 1, 2, 3 માંથી કયું પુસ્તક લેવું અને કયું પ્રકરણ વાંચવું એનાથી ડિટેલ મળી જશે. જેમ કે આ જલાવરણ અને જીવાવરણ છે, એના સાથે તમે જોશો તો ભૌતિક ભૂગોળમાં 8 થી 16 ચેપ્ટર તો આપ્યા જ છે, પણ એની સાથે એનસીઆરટી પાર્ટ 2 માં પર્યાવરણનું પહેલું અને બીજું ચેપ્ટર પણ આપેલું છે. એ ખાસ ધ્યાનથી જો. બરાબર છે. એનસીઆરટી જીસીઆરટી ની જ વાત કરીએ, જો આ સીસી નો જ સિલેબસ છે સાહેબ, આ સીસી ના સિલેબસમાં ઓફિશિયલી જ લખેલું આવે છે ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ અને એનસીઆરટી આધારિત. એટલા માટે સાહેબ મહેનત જરૂરી છે, પાઠ્ય પુસ્તકો વાંચવા ખૂબ જરૂરી છે. એને ક્રિસ્પ કરીને યુવા ઉપનિષદે અહીં આપેલું છે. બરાબર, આ સીસી ગ્રુપ એ નો મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ. બરાબર, સીસી ગ્રુપ બી મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ. આવી જ રીતનો કોન્સ્ટેબલ નો છે, પીએસઆઈ નો છે, એવા બધા જ સિલેબસ તમને અહીં જોવા મળશે. બરાબર છે. આ છે સાહેબ આપણું ઇતિહાસનું પહેલું પેજ. બરાબર, ઇતિહાસ શરૂ થાય છે, પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ. બરાબર, પ્રાચીન ઇતિહાસની શરૂઆત. પ્રાચીન ઇતિહાસમાં ટોટલ 1 થી 13 પ્રકરણો. બરાબર, હવે પ્રકરણ કેવી રીતના આપેલા છે, કેવી રીતના ઓથેન્ટિક રેફરન્સ સહિત આપેલા છે, હવે એ જો. ચાલો સાહેબ, આપણે આગળ વાત કરી ને કે અગર એનસીઆરટી લેવા જશો તો એનો થોથો નીકળશે, જીસી નો નીકળશે. આપણે કહી દીધું છે ધોરણ પહેલાનું પહેલું ચેપ્ટર, એનું પાઠ બીજું ચેપ્ટર પણ લીધું છે. હવે આ ધોરણ 6 નું પાઠ 8મું લીધું છે 2018 અને 19 નું. સેમ વસ્તુ ધોરણ 7 નું પાઠ 1 લીધું છે, ધોરણ 9 નું પાઠ 1 અને ભાગ 1 માંથી પાઠ 1 લીધો છે, પાઠ 5 લીધો છે. એની સાથે જાય તો 2026 જે નવી આવી છે ને સાહેબ, એને આપણે 2026 તરીકે પણ ડિનોટ કરી દેવામાં આવેલું છે. હવે આ તો ખાલી એનસીઆરટી ની વાત થઈ, એની સાથે ઓલ્ડ એનસીઆરટી ની વાત થઈ, એ પણ કરી, એની સાથે જીસીઆરટી ની વાત થઈ, અને એવી વાત થઈ ગઈ જે એનસીઆરટી હતી પણ એને ગુજરાતીમાં આપણે જીસી તરીકે, એટલે એનસી ઇઝ ઇક્વલ ટુ જીસી નો પણ લાગ્યું છે. ધોરણ 6 જે સમાન કરી દીધું છે તે આવ્યું. ધોરણ 6 પાઠ 4 અને પાઠ 5
એટલે સાહેબ મારે ખાલી પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવું હોય, એનસીઆરટી જીસીઆરટી આધારિત જાણવું હોય તો હું આ બધી બુક્સ ખરીદું ને એમાં ગોતું ને મને મળે ને હું વાંચું ને એમાં તો ચૂકી જ આવે. અને વાંચું અને એને પાછું સિક્વન્સ વાઇઝ ગોઠવું, લોજિકલ ઓર્ડરમાં ગોઠવવું પણ તો જરૂરી છે. એટલે યુવા ઉપનિષદે ખૂબ મહેનત કરેલી છે સાહેબ આ પુસ્તકમાં. હવે ઈ મહેનતનો કોળિયો તમારે સીધો મોંમાં મૂકવાનો છે. બરાબર, ચાલો હવે જે કન્ટેન્ટ આવે છે, માનો કે આ રીતના કન્ટેન્ટ છે, આ જે કન્ટેન્ટ જે આમાં કોઈ કોડ નથી મારેલો એ આપણે આગળ સમજાવ્યું કે જે એનસીઆરટી અને જીસીઆરટી બંને પાઠ્ય પુસ્તકોમાંથી કોમન માહિતી મળતી હોય તેને આપણે કોડ વગર દર્શાવી છે. હવે માનો કે ક્યાંક એવી કન્ટેન્ટ આવ્યું કે જે એક્સક્લુઝિવ છે, એનસીઆરટી સ્પેશિયલ છે, જીસીઆરટી માં કે ક્યાંય આપ્યું નથી, તો એવા ટોપિક ને આપણે અહીંયા એનસી જેવા કોડ કરીને આપેલું છે. અને આ એનસી કયું ભાઈ તમારે આ એનસી ના ધોરણ 6 પાઠ 1, ધોરણ 6 પાઠ 2 એમાંથી તમને મળશે. બરાબર, એવી જ રીતનું ક્યાંક કોડ આપેલા હશે જીસી ના જોઈ શકો છો. અને જરૂર જણાય ત્યાં આકૃતિ સ્વરૂપે આ વિશેષતામાં વાત કરી, આકૃતિ, ટેબલ, માઇન્ડ મેપ, ચાર્ટ નો ખૂબ ઉપયોગ કરવામાં આવેલ છે. બરાબર છે, આ તમે ચાર્ટ જોઈ શકો છો. આ નવી એનસીઆરટી નું ધોરણ 6ઠું, 7મું, 8મું જે આવેલું છે, ખોલજો તમે, બહુ વ્યવસ્થિત માહિતી એનસીઆરટી જોરદાર આપેલી છે. બરાબર, આ એના ચાર્ટ છે, બધા એના ટેબલ છે. સિંધુ સરસ્વતી સભ્યતા, સાહેબ સિંધુ સરસ્વતી નામ હવે કોમન થઈ ગયું છે. બરાબર, એનસીઆરટી એ બધે યુઝ કરી લીધું છે અને જનરલી આપણને ન્યૂઝમાં પણ હવે સંભળાવવા માંડ્યું છે સિંધુ સરસ્વતીની સભ્યતા. બરાબર, એનસીઆરટી નું કન્ટેન્ટ કોડ વાઇઝ ટેબલ, ચાર્ટ, ફિગર આપેલા છે, જ્યાં જરૂર જાય ત્યાં આકૃતિઓ આપેલું છે. જો આ વિશેષ કરીને બોક્સ આપેલા હશે કે જરૂરી હશે ત્યાં માહિતી. બરાબર છે. વૈદિક ધર્મ સંસ્કૃતિ, ઓલ્ડ એનસીઆરટી ના ટેગ તમે જોઈ શકો છો. બૌદ્ધ ધર્મ વિશે પણ માહિતી જે છે. બરાબર, મૌર્ય યુગ જેવું ચેપ્ટર છે, ગુપ્તકાલીન સામ્રાજ્ય છે, જરૂર પડે ત્યાં ચાર્ટ જુઓ સાહેબ. કોઈ પણ રાજા તમને અહીંથી ભૂલાય નહીં. એ વાત યાદ રહી જાય કે ભાઈ આ ચાર્ટ ઉપરથી તમને તરત ક્લિક થઈ જાય કે કઈ સિક્વન્સ પ્રમાણે આવશે. ગુપ્ત યુગ પછીનું ભારત છે, હર્ષવર્ધન કાલીન સમાજ સંસ્કૃતિ છે. બરાબર, રાજપૂત યુગ છે. જુઓ, જરૂર પડે છે ત્યાં કરંટ પણ આવતું જાય છે. બરાબર, આ જેમ કે ઘોડા ચેતક વિશે માહિતી છે મહારાણા પ્રતાપમાં. પછી આ અન્ના તેમજ શિલ્પકારો, કવિરા, વાણી વિલાસ અને વિષ્ણુભટ્ટ નામના વિદ્વાનોને આશ્રય આપ્યો હતો. આવી નવી નવી એક્સ્ટ્રા માહિતી જે કદાચ પૂછાયેલી હોય આ ટેબલ સ્વરૂપે, યુદ્ધોને ટેબલ સ્વરૂપે પણ અહીં આપવાનો પ્રયત્ન કરેલો છે. આ નદીઓનો ચાર્ટ આપેલો છે, સામ્રાજ્ય રિલેટેડ. બરાબર, ભક્તિ સૂફી આંદોલન, મુગલ યુગ, વિદેશી પ્રવાસીઓનો વૃત્તાંત, અહીંથી પ્રાચીન ઇતિહાસ પૂરો થાય છે, આધુનિક ઇતિહાસની શરૂઆત થાય છે. કેટલા કુલ 22 થી 37 જેટલા પ્રકરણો આવેલા છે. મરાઠા સામ્રાજ્ય. બરાબર છે. આ કરંટની ઇન્ફોર્મેશન પણ સાહેબ આપણે આપી દીધી છે. લાસ્ટમાં બ્રિટનથી શિવાજીનું વાઘનાથ ભારત લાવવામાં આવ્યું તેની પણ અહીં ચર્ચા કરી દેવામાં આવી છે કે કરંટ રિલેટેડ જોડે કોઈ માહિતી ચૂકવી નહીં જાય એ માટે. જોઈ શકો છો ઓલ્ડ એનસી ના ટેગ છે. બરાબર છે. વંદે માતરમ વિશે સાહેબ કરંટની માહિતી જે તે જગ્યાએ સરસ મજાની ચિપકાવી દીધી છે. વંદે માતરમના જે રૂલ્સ ચેન્જ થયા છે, બરાબર, ગાવાનું કેટલી કડી ગાવાની એ બધી જ માહિતી અપડેટેડ તમને અહીં આપેલી છે. 1857 નો વિદ્રોહ હોય, સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન હોય, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હોય, ગાંધીજીનું ભારતમાં આગમન 1919 સુધી હોય, ગાંધી યુગ 1, ગાંધી યુગ 2 જેવા આઝાદી પછીનું ભારત, બધા જ સિલેબસના મુદ્દા તમને અહીંયા જોવા મળશે. આ જ રીતનો ભારતનો સાંસ્કૃતિક વારસો, વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર. સાહેબ એવું લાગશે કે આ કલ્ચરમાં ક્યાંથી નવું આવ્યું છે. આ એનસીઆરટી ના ચેપ્ટર છે, એવું મસ્ત ડિટેલ આપેલી છે એનસીઆરટી એ, જોરદાર. ભારતીય સિક્કા એક અભ્યાસ. જો આ તમને કદાચ મંદિર વાસ્તુકળાની શરૂઆત છે. આ નવી એનસીઆરટી માં સાહેબ એવી મસ્ત માહિતી આપેલી છે કે ભાઈ મંદિર સ્થાપત્યનો દાર્શનિક ખ્યાલ શું છે, ક્યાંથી આ મંદિરોનું કેવી રીતનું સ્ટ્રક્ચર મગજમાં આવ્યું હશે આ લોકોને. બરાબર, મસ્ત આકૃતિ સહિત તમને સમજાવેલું છે. બરાબર, મૂર્તિકળા છે, ચાર્ટ સ્વરૂપે પણ એને રજૂઆત કરવામાં આવેલી છે. ચિત્રકલા, ટેબલ, ચાર્ટ, ફિગર, મેપ સહિત બધી જ માહિતી તમને ધીમે ધીમે જોવા મળશે. મહત્વના કિલ્લા હોય. હવે અહીંયા વારસો પૂરો થાય છે. ભૌતિક અને ભારત ભૂગોળ ચાલુ થાય છે અને ચેપ્ટરો ચાલુ થાય છે. બ્રહ્માંડ
આવેલી સાયન્સની ક્યુરિયોસિટીનો પણ અહીં ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. બ્રહ્માંડ જ્યાં મળે ત્યાં જોવા મળશે, બરાબર છે, જ્યાં જરૂર થાય. ભૂગોળ એક એવો વિષય છે જેમાં આકૃતિ અને મેપની જરૂર પડે જ. અને એને આપણે ભરીને ઉપયોગ કરેલો છે, બરાબર છે. જેમ જોવા જઈએ તેમ આને ઇઝીલી સમજવા માટે આ થઈ ગયું, સૂર્યપ્રકાશને સમજવા માટે કયું છે એ પ્રકારની અહીં ક્યાં ગરમી અને ઠંડીનું ડિસ્ટ્રીબ્યુશન તે વાત કરી, ભૂકંપોની વાત કરી, ભૂકંપ તરંગ કેવા હોય છે, જ્વાળામુખી કેવું હોય છે, સિસ્મિક ઝોન ભારતના, બરાબર છે, એની પણ અહીંયા આકૃતિ સ્વરૂપે રજૂઆત કરી છે. આંતરિક વ્યૂહરચનાની વાત કરી છે, ભૂમિ સ્વરૂપોની વાત કરવામાં આવેલી છે, ખડકો, જમીનો. સાહેબ આમાં જોયું તમે ચાર્ટ ભરપૂર આપણે ભૂગોળમાં ભરીને કર્યા છે, બરાબર છે. વાતાવરણ, દબાણ અને પવનો, બરાબર. જલાવરણનું પણ સરસ એક મેપ આપ્યું છે, જો એકવાર રિવિઝન કરવા માટે જો જરૂર હોય તો અહીંયાથી બહુ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ચાલો, વિશ્વ ભૂગોળની વાત કરી છે અને ત્યારબાદ ભારત ભૂગોળ 1 થી લઈને કુલ 21 જેટલા પ્રકરણો અહીં આપવામાં આવેલા છે. ભારતનું ભૂપૃષ્ઠથી ચાલુ જરૂર પડે ત્યાં નોંધ. માનો કે એનસીઆરટી જીસીઆરટી નો ડેટા કંઈક મિસમેચ થતો હોય, વેરિએશન આવતું હોય, બરાબર, ત્યાં આપણે નોંધે આપેલી હોય કે જીસી પ્રમાણે ભારતના ભૂપૃષ્ઠના 5 વિભાગો છે, બરાબર. આ તો આપણે એનસીઆરટી પ્રમાણે આપી જ દીધું છે, પણ જે જીસી પ્રમાણે હોય તેને અહીં પણ નોંધ આપી દીધું છે કે ભાઈ આના કરતા આ શું અલગ કર્યું છે. થોડું જે નાનું મોટું વેરિએશન હશે તે પણ અહીં ક્લિયર કટ વિદ્યાર્થીઓને જણાવી દેવામાં આવ્યું છે, બરાબર છે. આબોહવા હોય, બરાબર, પછી નદી તંત્ર, બહુહેતુક યોજનાઓ, જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, કૃષિ અને પશુપાલન, બરાબર. આવી રીતના આ જો નવા મેપ છે તમે જોઈ શકો છો. ઇકોનોમી, આર્થિક સર્વેમાં અથવા તો બજેટમાં જે નવી યોજનાઓ આવી છે એ પણ સાથે અપડેટ કરી દીધેલી હોય. ઉદ્યોગો, સાહેબ, ઉદ્યોગોના નવા ડેટા આપણે નવા રિપોર્ટ પ્રમાણે માહિતીઓ બધી મૂકેલી છે, બરાબર. પરિવહન, સંચાર અને વ્યાપાર, વસ્તી, બરાબર, સ્થળાંતર, ગુજરાત ભૂગોળ, છેલ્લું ચેપ્ટર છે ગુજરાત ભૂગોળ. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હતું કે ભાઈ ગુજરાત ભૂગોળ એનસીઆરટી શું કામ આપે, આ સબૂત સાથે લાવ્યા છે, બરાબર. ગુજરાત ભૂગોળ એનસીઆરટી આપે છે, જીસીઆરટી માં તો હોવાનું જ છે, બરાબર, બરાબર છે. સરસ. ચાલો, તો આ રહ્યો યુવા ઉપનિષદનો ખજાનો. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર એનસીઆરટી પાર્ટ 1 જેનું 3જું એડિશન, જેમાં એનસીઆરટી અને જીસીઆરટી ના નવા પાઠ્યપુસ્તકોની અપડેટ આપેલી છે. જો તમારે એ પુસ્તક જોવું હોય તો યુવા ઉપનિષદના ઓનલાઈન ટેલિગ્રામ ચેનલમાં તમે જઈને અને એપ પર પણ જોઈ શકો છો સાહેબ. એપ્લિકેશન પર પણ ડેમો કોપી પીડીએફ સ્વરૂપે હશે એને જોઈ શકો છો. બીજું, આ યુવા ઉપનિષદનો ખજાનો સાહેબ, બરાબર. સર દેખાય છે તમને? હવે જગ્યા નથી રહે, પણ યુવા ઉપનિષદ તો રૂકવાનું નથી, બરાબર. દરરોજ કોઈક ને કોઈક નવી એક બુક લઈને સમક્ષ આવશે, બરાબર. તો ફરી મળીશું બીજા વિડીયોમાં, બરાબર, પુસ્તક પરિચય સાથે. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.